નમસ્કાર, તમે જોઈ રહ્યા છો AK96 ગુજરાતી ન્યૂઝ ચેનલ. અમારા રિપોર્ટર સલીમ રફાઈ આજે એક મહત્વની સચ્ચાઈ લઈને આવ્યા છે. ટ્રાફિકના નિયમોમાં સામાન્ય નાગરિકોને ભારે દંડ ફટકારવામાં આવે છે. હેલ્મેટ ન પહેરો તો ₹1000 દંડ, નો પાર્કિંગમાં પાર્ક કરો તો ₹3000 દંડ, નશામાં વાહન ચલાવો તો ₹10000 દંડ અને મોબાઈલ પર વાત કરતા વાહન હાંકતા પકડાઈ જાઓ તો સીધો ₹2000 દંડ. પણ સવાલ એ છે, જ્યારે સિગ્નલ બંધ હોય, રસ્તાઓ પણ ખાડા ભરાયેલા હોય, ફૂટપાથ પર અતિક્રમણ હોય, સ્ટ્રીટ લાઇટ ન હોય, ત્યારે જવાબદાર કોણ? નાગરિકોએ કર ચૂકવવો પડે, દંડ ભરવો પડે, પણ તંત્ર પોતાની બેદરકારી માટે ક્યારેય જવાબદાર ગણાતું નથી. ગાયો કે કૂતરાઓ રસ્તા પર ભટકતા હોય, ગટરનું પાણી વહેતું હોય, ખાડામાં પડવાથી લોકો ઘાયલ થાય, પરંતુ કોઈ જવાબદાર નથી. અમારા રિપોર્ટર સલીમ રફાઈનું સ્પષ્ટ કહેવું છે, જો નાગરિકો માટે નિયમો છે, તો સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર માટે પણ જવાબદારી હોવી જ જોઈએ. આ સચ્ચાઈને વધુમાં વધુ શેર કરવાની જરૂર છે, જેથી આ નિયમો બનાવનારાઓને પણ આ હકીકતનો અહેસાસ થાય.